નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે ઉત્તર ભારતના વિશાળ મેદાન. પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન અને ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી શકે, પણ કઈ રીતના પ્રશ્ન નીકળે, કેટલા પોઈન્ટ વાંચવા, તો ચલો જોઈએ. તો ઉત્તર ભારતના મેદાન. હવે મેદાન, તો પહેલો પોઈન્ટ આવે કે મેદાનની રચના કોણ કરે, તો કે નદી કરે. તો કે નદી જે પોતાનો કાંપ ઢસડીને લાવે એટલે મેદાનની રચના થાય. આની અંદર ત્રણ બાબતો પહેલા ભણવાની છે. એક શબ્દ આવે અપક્ષય, જેને આપણે અપક્ષયન પણ કહીએ છીએ. એક શબ્દ જે આવે એને અપર્દન, અને એક શબ્દ આવે નિક્ષેપણ. હવે તમે લાસ્ટ લેક્ચરમાં જોયું છે નર્મદા કે બ્રહ્મપુત્ર નદીમાં કે નદીની જે શરૂઆતની અવસ્થા છે, ઉદ્ગમ થાય એ ઊંચાઈવાળી જગ્યાએથી થાય એટલે એને યુવા અવસ્થા કહેવાય. તો એક અવસ્થા યુવા, પછી પ્રૌઢ અને વૃદ્ધ અવસ્થા. તો યુવા અવસ્થામાં અને પ્રૌઢ અવસ્થામાં નદી પોતે પોતાનું જે વહેણ છે એકદમ તાકાતથી વહેતી હોય છે. તો અપક્ષય એટલે શું, તો કે અહીંયા છે ખડકોનું તૂટવું, કે નદી છે એ ખડકોને તોડે છે. ત્યારબાદ શું થશે, હવે આ ખડક બે રીતે તૂટે, એક રાસાયણિક રીતે અને એક ભૌતિક રીતે. તો અપક્ષયમાં નદીએ ખડકોને તોડ્યા. અપર્દનમાં શું થશે કે જે ખડકો હવે તૂટી ગયા છે એનો ઘસારો થશે, એટલે અપર્દન એટલે ઘસાવું. અને નિક્ષેપણ એટલે શું, તો કે જમા કરવું. મતલબ કે અહીંયા નિક્ષેપણમાં કાંપ જમા થાય છે, અને એના દ્વારા કની રચના થઈ છે, મેદાનની રચના થઈ છે. ત્રણ મુદ્દા ક્લિયર: અપક્ષય, અપર્દન અને નિક્ષેપણ. હવે આપણું જે હેડલાઇન છે ઉત્તર ભારતના વિશાળ મેદાનો. દક્ષિણમાં તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, વિંધ્યની ઉત્તરવાળો ભાગ ઉત્તર ભારતના વિશાળ મેદાનો. પણ વિશાળ મેદાનો ક્યાંથી સ્ટાર્ટ થાય છે સમજવાનું એ જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે અહીં આવે છે એક ટ્રાન્સ હિમાલય, ત્યારબાદ આવે છે આ બૃહદ હિમાલય, બૃહદ પછી આવશે લઘુ હિમાલય, અને છેલ્લે આવશે શિવાલિક. તો હિમાલયની આ ચાર શ્રેણી. આ ચાર શ્રેણી બાદ જે આ વિસ્તાર સ્ટાર્ટ થાય છે, માર્ક કરજો અહીંયા હું જે કરું છું ને, બને તો ભૂગોળમાં મેપ લઈને બેસવું. તો હવે ધ્યાન આપજો. તો શિવાલિક બાદ, મતલબ આ હિમાલય પર્વત શૃંખલા બાદ નો જે આ એરિયા છે એ એરિયાને આપણે કહીએ છીએ ઉત્તર ભારતના વિશાળ મેદાન. આ મેદાન રચાય એ પહેલા એક શબ્દ સમજવાનો છે કે નદી મેદાનમાં પ્રવેશે કઈ રીતે. નદીએ કાંપ તો જમા કરી દીધો, પણ કાંપ પાથરશે કઈ રીતે, તો એના માટે 5 શબ્દ સમજવાના છે. હવે નદી જ્યારે પર્વતો છોડીને, નદીનું ઉદ્ગમ ઊંચાઈવાળા સ્થળે થવાનું છે, તો નદી જ્યારે ઊંચાઈ છોડીને મેદાની પ્રદેશમાં પ્રવેશે એ પહેલા એક પ્રદેશ આવે, એક વિસ્તાર આવે, એને કહેવાય ભાભર. ભાભર એટલે કે ખડકો હોય. એમાં શું જોવા મળે છે, ભાભરમાં ખડકો. તો નદી જ્યારે પર્વતો છોડે એટલે ખડકોમાં વહે. અહીં નદી દેખાતી નથી. તમને એમ લાગે કે ભાભરમાં નદી લુપ્ત થઈ ગઈ થોડી વાર પૂરતી, તો નદી કયા વિસ્તારમાં લુપ્ત થઈ જાય, ભાભરમાં. કારણ કે નદી ખડકોની અંદર વચ્ચેથી વહે છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે જ્યાં પર્વતીય પ્રદેશ અને નદીના મેદાન સ્ટાર્ટ થાય એની વચ્ચેનો જે આ એરિયા છે આ બધાને કહેવાય ભાભર. તો ભાભરમાં શું હોય, ખડકો, અને અહીંયા નદી દેખાતી નથી. બીજો પોઈન્ટ, બીજો શબ્દ આવે તરાઈ. આ જે તરાઈ છે, હવે નદી ખડકોમાં ગુમ થઈ ગઈ, પણ જ્યારે નદી બહાર આવશે એટલે નદી પોતાની જોડે પૂર લઈને આવશે. તો પરીક્ષામાં પૂછે તરાઈ ક્ષેત્ર એટલે પૂરનું ક્ષેત્ર. ખૂબ ફેમસ યુપી ગંગા અને યમુનાનું પૂર આવે, બિહાર કોશી નદીનું પૂર આવે, અને અસમ બ્રહ્મપુત્ર નદીનું પૂર આવે. તો આ તરાઈ ક્ષેત્ર થયો. ત્યારબાદ 3 નંબર, તો ભાભર થઈ ગયું, તરાઈ થઈ ગયું. હવે શું આવશે, તો કે હવે આવશે ખદર. ખદર એટલે જ્યાં નદી દર વર્ષે પોતાનું પૂર લઈને આવે છે. કે પૂર સાથે શું લાવી હોય, કાંપ.
તો એને કહેવાય કાંપનું મેદાન, એટલે નવો કાંપ. જ્યાં નદી દર વર્ષે પૂર આવતું હોય, પોતાની જોડે કંકર, માટી, પથ્થર, વનસ્પતિ અને પ્રાણીજ કચરો જે છે એ લઈને આવે છે. શરૂઆતમાં આપણા ગામડે કે આપણે શહેરમાં જોજો, નદીમાં પૂર આવે એટલે ભૂખરું પાણી હશે. થોડા દિવસ પછી નદી છે ક્લીન દેખાશે. તો જે ભૂખરું પાણી છે ને એની જોડે લાવેલો કાંપ છે. તો નદી જ્યારે દર વર્ષે પૂર આવે જે નદીમાં, એ નવો કાંપ કહેવાય છે. તો એ ખદ્દર પછી, મતલબ કે આ ખદ્દર છે એ પૂરનું પાણી છે, જે ખદ્દરનું મેદાન છે ને એ. ત્યારબાદ 4 નંબરમાં આવે બાંગર. બાંગર એટલે જૂનો કાંપ. અહીંયા દર વર્ષે નદી પૂર લાવતી નથી, એટલે એને શું કહેવાય? બાંગર. હવે મિત્રો, આ પંજાબ અને હરિયાણા વાળા વિસ્તારમાં લોકોએ દર વર્ષે અમુક જગ્યાએ પૂર ઓછું આવે અથવા પોતાના ખેતરમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આ રાસાયણિક ખાતર એને એટલી હદે નાખી દીધું છે કે અહીંયા મીઠાનું સ્તર જોવા મળે, જમીન ઉપર ક્ષારનો પોપડો જોવા મળે. એને કહેવાય રેહ અથવા કલર. તો પરીક્ષામાં પૂછે રેહ અથવા કલર કયા વિસ્તારમાં વધુ જોવા મળે? બાંગર. અહીં સુધી મુદ્દો ક્લિયર. અને 5મો એરિયા આવે ડેલ્ટા, કે જ્યાં નદી સમુદ્રને મળે ત્યાં પોતાનો વધારાનો કાંપ જમા કરે છે અને નદી છે એ સમુદ્રમાં વિલીન, એટલે કે મળી જાય છે. તો કોઈ પણ નદી છે એ આટલી વસ્તુનું નિર્માણ કરે છે. આપણે જોવું પડે કે ભાભર કોને કહેવાય? ખડકો છે. આ ખડકોનું તૂટવું એને કહેવાય ભાભર. મતલબ અહીંયા તમે ખડકોનું તૂટવું અક્ષયમાં યાદ રાખ્યું, પણ જે ભાભર એરિયામાંથી નદી બહાર નીકળી એ ખડકોમાંથી નીકળી. તરાઈ, એમાં પૂર આવે. ભાભર પછી કયો વિસ્તાર આવે? તરાઈ. તરાઈ પછી ખદ્દર અથવા બાંગર. અને ડેલ્ટા. તમને પરીક્ષામાં પૂછે કે ભારતનું સૌથી બેસ્ટ બાંગરના મેદાનનું ઉદાહરણ, તો રાજસ્થાનની લુણી નદી. જાલોર, અજમેર અને ધોળાવીરા ત્રણેય લુણી નદીની કાંઠે છે. પછી ભારતની સૌથી લાંબી અંતસ્થ નદી પૂછે તો પણ કોણ આવે? લુણી નદી. તો અહીં સુધી મુદ્દો ક્લિયર. હવે આ ઉત્તર ભારતના જે વિશાળ મેદાન છે એનો તમને પૂછે વિસ્તાર ક્યાં સુધી છે. આમ જોવો ને તો વિસ્તાર છે 7 લાખ ચોરસ કિમી. જી હા, 7 લાખ ચોરસ કિમી એનો વિસ્તાર છે. કોનો? ઉત્તર ભારત. એમનો કોઈના નામ આગળ વિશાળ શબ્દ લાગતો જ નથી ભાઈ. હવે 7 લાખ ચોરસ કિમી વિસ્તાર છે, પણ કયો? તો કે એક છે આ પંજાબ અને હરિયાણા, યુપી અને બિહાર વાળું રીજન, ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને અસમ વાળું રીજન. તો આ જે એરિયા છે એ મુખ્ય પાર્ટ કહું છું તમને, પરીક્ષાના દ્રષ્ટિએ ઉપયોગી. પછી એમ ન કહેતા કે ઝારખંડનો ઉત્તરી ભાગ, ઝારખંડ આખું ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે, ખનીજોથી સમૃદ્ધ છે, એટલે એવા શૈલી પોઈન્ટ મૂકતા નહીં. તો પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, વેસ્ટ બેંગોલ અને પશ્ચિમ બંગાળ અને અસમ, આ છે ઉત્તર ભારતના વિશાળ મેદાનનો મુખ્ય ભાગ. હવે અહીંથી આપણી પરીક્ષા સ્ટાર્ટ થાય છે. હજી તો તમે આ સમજ્યા જ કે કઈ રીતે નદી છે. નદીએ શું કર્યું? પહેલા ઉદ્ગમથી યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા, ડેલ્ટા એટલે વૃદ્ધ અવસ્થા થઈ. તો નદી અક્ષયમાં ખડકો તૂટ્યા, અપરદન એટલે ખડકોનું ઘસારણ થયું અને નિક્ષેપણમાં કાંપ નદીએ જમા કર્યો. નદી પર્વતીય ક્ષેત્ર મૂક્યું એટલે કેમાં એવી ભાભર, ભાભર પછી તરાઈ, તરાઈ પછી ખદ્દર અથવા બાંગર અને અથવા આવે ડેલ્ટા. ડેલ્ટા સૌથી છેલ્લે આવે, લાસ્ટમાં સમુદ્રને મળે ત્યાં. હવે આપણે એનો વિસ્તાર જોઈએ કે કયા રાજ્યમાં કઈ નદીઓ છે. તો અહીંથી આપણું મેઇન પોઈન્ટ જે છે એ સ્ટાર્ટ થાય છે, એરિયા વાઇઝ પૂછે તો. હવે મિત્રો, પહેલો પોઈન્ટ આવે પંજાબ અને હરિયાણા, ત્યારબાદ આવે યુપી અને બિહાર, અને અંતમાં આવે છેલ્લે લાસ્ટમાં પશ્ચિમ બંગાળ અને અસમ. તો ઉત્તર ભારતના જે આપણા વિશાળ મેદાન છે એ આને આભારી છે. આ 3 રાજ્યોનું નામ લેવાનું છે. એમાં સૌ પ્રથમ પંજાબ અને હરિયાણામાં આવે સિંધુ નદી. તો સિંધુ નદી, મુખ્ય સિંધુ પછી ઝેલમ, ઝેલમ પછી ચિનાબ, ચિનાબ પછી રાવી, રાવી પછી બિયાસ અને આવે સતલુજ. તો જુઓ તો
તમને બે 5 નદી આ અને એક સિંધુ, આ 6 નદીઓ થઈ. અને જો અહીંયા તમે મૂકી દો સરસ્વતી, રાજસ્થાન, કાલીબંગન, વર્તમાનમાં ઘગ્ગર, તો આ 6 નદીને પ્લસ એક મૂકો સરસ્વતી, તો આને કહેવાય સપ્ત સિંધુ પ્રદેશ, આ રિયો વાળો. પણ અહીંયા આપણે પંજાબ અને હરિયાણાના મેદાનની રચના કઈ નદીને આભારી છે? તો અહીં રહ્યો તમારી પાસે જવાબ. ત્યારબાદ હજી તો ખાલી નદીનું નામ જોઈએ છે. ત્યારબાદ યુપી અને બિહાર. તો યુપી અને બિહારમાં કોમન ગંગા અને યમુના નદી. અહીંથી નીકળશે ઉત્તરાખંડમાં ગંગા અને યમુના, જે યુપીમાં પ્રયાગરાજે મળે છે, તો ગંગા અને યમુના નદી. પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્રા. અહીંયા તમે હુગલી પણ લખી શકો છો, ડઝન્ટ મેટર. હવે ગંગા નદી છે એના 3 ભાગ પડે યુપી બિહારમાં. એક આવે ઉપરી ગંગાનું મેદાન, ત્યારબાદ આવે મધ્ય ગંગાનું મેદાન, અને ત્રીજું આવે નીચલી ગંગાનું મેદાન. તો 3 ભાગ. ઉપરી ગંગા એટલે કોણ? દિલ્હી, મથુરા, આગ્રા, લખનઉ, પીલીભીત. કોમન નામ ઉપરી ગંગાના મેદાનને આપવું હોય તો રોહેલખંડ. શું નામ આપવાનું? રોહેલખંડ. પરીક્ષામાં પૂછે રોહેલખંડ ક્યાં આવ્યો? યુપીમાં. તો ઉપરી ગંગા. મધ્ય ગંગા પૂછે. મધ્ય ગંગા એટલે પૂર્વાંચલ, યુપીનો પૂર્વવાળો ભાગ. પૂર્વાંચલ અને બિહાર એ મધ્ય ગંગાનું મેદાન છે. તમને પૂછે નીચલી ગંગા, તો કૂચ, પૂર્વ બિહાર, પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી અને દાર્જિલિંગ. આ એરિયા કોનો છે? નીચલી ગંગાનો. તો યુપી બિહારમાં ગંગાના મેદાનને 3 ભાગમાં વહેંચો: ઉપરી ગંગા, મધ્ય ગંગા અને નીચલી ગંગા. અહીં સુધી મુદ્દો ક્લિયર. અને ગંગા બ્રહ્મપુત્રાનું મેઇનલી જે મેદાન છે એમાં આપણે અસમ યાદ રાખવાનું છે. કયું રાજ્ય? અસમ. અસમમાં બ્રહ્મપુત્રા નદીનું જે પૂર આવે ને, એ નદીનો પૂર આવે ત્યારે નદીનો પટ છે એ 10 કિલોમીટર પહોળો બની જાય છે. આટલા વિશાળ વિસ્તારમાં બ્રહ્મપુત્રા છે વહે છે. તો ઉત્તર ભારતનું જે વિશાળ મેદાન છે, આ નદીઓ થઈ. હવે સમજીએ મેઇન જે આપણો પ્રશ્ન પડે છે, અહીંથી પડે છે પંજાબ હરિયાણા. અને અહીંયા છોકરો પરીક્ષામાં એકડી બગડી રમે છે. ચલો જોઈએ. જો ડેઈલી એક માર્કના તમે એમસીક્યુ સોલ્વ ન કરો, ડેઈલી એક ટોપિક ક્લિયર કરો. ટોપિક ક્લિયર કરશો તો પરીક્ષામાં તમારે વાંધો આવશે નહીં. હવે આપણે જોઈએ પંજાબ હરિયાણાની આ નદીઓનું નામ. આજ ખૂબ મજા આવશે તમને. તો પંજાબ હરિયાણા જે છે, મેઇન નદી કઈ લખી? સતલુજ. તો કૈલાસ સિંધુ. તો કૈલાસ માનસરોવર નજીકથી એક નદી નીકળે એનું નામ છે સિંધુ. આમ હાથી હુંડ જેવું મોઢું દોર દેવાનું પહેલા. અહીંથી જ બાજુમાં એક નદી નીકળે છે નજીકથી જ, એ નદીનું નામ છે સતલુજ. શું નામ છે? સતલુજ. પછી એક નદી સતલુજને મેળવી દેવાની, એનું નામ છે ચિનાબ. ચિનાબને એક નદી મળે, એ નદીનું નામ રાખી દેવાનું ઝેલમ. ચિનાબને બીજી એક નદી મળે, એનું નામ રાખી દેવાનું રાવી. સતલુજને એક નદી મળે, એનું નામ યાદ રાખી દેવાનું બિયાસ. 1928 ની રાવી નદી વાળી ઘટના તમને ખબર છે. પરીક્ષામાં તમને અહીંયા જ હલવાડે છે. અને આમાં છોકરો થોડો એવો મૂંઝાઈ જાય. પરીક્ષામાં સિમ્પલ પ્રશ્ન પૂછે, સિંધુ નદી ભારતમાં પ્રવેશે ક્યાંથી? દમચોક. નીકળે ક્યાંથી બહાર? ચિલ્લાસ. એન્ટ્રી અને એક્ઝિટ પૂછે. આપણે બ્રહ્મપુત્ર નદી ભણી, ગંગા બાકી, સિંધુ બાકી છે, અને પ્રાયદ્વીપીય ભારતની ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વાળી નદી બધી બાકી છે. પણ પેલા મેદાન જોઈ લઈએ, કારણ કે મેદાન પૂછશે ને. ખાસ સમજજો, સિંધુ અને સતલુજનું ઉદ્ગમ થયું છે ભારત બહારથી. સિંધુ નદીને જે નદીઓ મળે છે એમાં મેઇન નદી છે સતલુજ. બધું પાણી સિંધુ લઈને કોણ આવશે? સતલુજ લઈને આવશે. જોઈ લ્યો. ચિનાબની સહાયક નદી કોણ? ઝેલમ અને રાવી. સતલુજની સહાયક નદી બિયાસ. મુદ્દો ક્લિયર. પરીક્ષામાં અહીંયા હલવાડે ચિનાબની સહાયક નદી કોણ? તો તમારે યાદ રાખવાનું ઝેર છે ચીજ. ચીજ કેવું છે? તો કે ઝેર છે, ડુપ્લિકેટ હોય તો. સતલુજનું સહાયક નદી બિયાસ. મુદ્દો ક્લિયર. અહીંયાથી જે પ્રશ્ન નીકળે છે, હવે નિરાતે જુઓ. બે નદી વચ્ચેના વિસ્તારને કહેવાય દોઆબ. શું કહેવામાં આવે? દોઆબ. બે નદી વચ્ચે જે વિસ્તાર જમીનનો આવેલો છે ને એને દોઆબ કહેવાય. તમે એક શબ્દ સાંભળ્યો છે મેસોપોટેમિયા, અથવા
તમે એક શબ્દ કહો છો કે મેસોપોટેમિયાની જે સભ્યતા કહો છો, તો આ જે મેસોપોટેમિયા છે, એ મેસોપોટેમિયા છે એ બે નદીના કાંઠા પાસે વચ્ચે આવેલું છે. એક છે યુફ્રેટિસ અને એક છે ટાઇગ્રીસ. યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદી વચ્ચે આવેલા પ્રદેશને કહેવામાં આવે મેસોપોટેમિયા. ત્યાંની ભાષામાં મેસોપોટેમિયા, જેને તમે કહો છો. તો પરીક્ષામાં પૂછે મેસોપોટેમિયા એટલે બે નદી વચ્ચેનો પ્રદેશ. ભારતમાં બે નદી વચ્ચેના પ્રદેશને શું કહેવાય? દોઆબ, મતલબ બે નદી વચ્ચે આવેલી જમીન વિસ્તારને. હવે આ મેસોપોટેમિયા બાદમાં શું કહેવાનું? બેબીલોન. બેબીલોન બાદમાં કહેવાનું પર્સિયા. પારસી લોકોને એના જ દેશમાં કાઢી મૂક્યા, પર્સિયા. અને પર્સિયા વર્તમાનમાં કહેવાય છે ઈરાક અને ઈરાન. અહીં સુધી મુદ્દો ક્લિયર? હવે જુઓ, બે નદી વચ્ચેનો પ્રદેશ આપણે જોવાનો છે જે પરીક્ષામાં પૂછે છે. તો એક પ્રદેશ તમે જુઓ તો સિંધુ અને ઝેલમ વચ્ચે આવેલો પ્રદેશ થયો. તો આ સિંધુ અને ઝેલમ વચ્ચે આવેલા પ્રદેશને કહેવાય છે સિંધુ સાગર. પરીક્ષામાં પૂછે સિંધુ સાગર પ્રદેશ કઈ બે નદી વચ્ચે આવેલો છે? સિંધુ અને ઝેલમ. બીજો પ્રદેશ જુઓ તો મિત્રો, ચિનાબ અને ઝેલમ નદી વચ્ચે છે. તો આ ઝેલમ અને ચિનાબ વચ્ચે આવેલો જે પ્રદેશ છે એને ચાજ અથવા ચિનાબ દોઆબ કહે છે. બીજો મુદ્દો ક્લિયર? ત્રીજો પ્રદેશ જો ચિનાબ અને રાવી નદી વચ્ચે છે. ચિનાબ અને રાવી, તો આને કહેવાય ર અને ચ એટલે રચના દોઆબ. પરીક્ષામાં પૂછે રચના દોઆબ કઈ બે નદી વચ્ચે? ચિનાબ અને રાવી. ચોથો પ્રદેશ જો રાવી અને બિયાસ નદી વચ્ચે છે. તો આ રાવી અને બિયાસ નદી વચ્ચે આવેલા પ્રદેશને કહેવાય બારી દોઆબ. પરીક્ષામાં પૂછે બારી દોઆબ કઈ બે નદી વચ્ચે? બારી, બિયાસ, રાવી. મુદ્દો ક્લિયર? પાંચમો વિસ્તાર જે પડે છે એ બિયાસ અને સતલુજ વચ્ચે પડે છે, એને કહેવામાં આવે બીસ્ટ દોઆબ. શું કહેવામાં આવે? બિયાસ સતલુજ. તો બીસ્ટ દોઆબ કઈ બે નદી વચ્ચે છે? તો બિયાસ અને સતલુજ. તો મેઇન પ્રશ્ન જે પડે છે 6 નદીઓના, એના વિસ્તાર પૂછે છે. હવે મોસ્ટ આઈએમપી પોઈન્ટ, સિંધુ જળ સમજોતો 1960માં થયો હતો. પણ એમ પૂછે કે આ 5 વિસ્તાર તો તમે જોયા, આ એક વિસ્તાર બન્યો, આ બે વિસ્તાર બન્યા, આ 3 અને 4 નામ નથી આપતા, વળી તમે ડિસ્ટર્બ થાવ એને હું નામ આપ્યું, પણ તમારે નામ યાદ રાખવાનું. સિંધુ ઝેલમ 1, ઝેલમ ચિનાબ 2, ચિનાબ રાવી 3, રાવી બિયાસ 4 અને બિયાસ સતલુજ 5. આ જે 5 દોઆબ બન્યા ને, 1 2 3 4 5, આમાંથી રચના, બારી અને બીસ્ટ આ 3 દોઆબ આવેલા છે ભારતમાં. પરીક્ષામાં પૂછે કયા દોઆબ ભારતમાં આવેલા છે? તો ક્યાં ક્યાં? રચના, બારી અને બીસ્ટ. સિંધુ અને ઝેલમ, ચિનાબ આ દોઆબ ક્યાં બને? પાકિસ્તાનમાં, પીઓકે વાળા રિજનમાં. 1960માં જે આપણે સિંધુ જળ સમજોતા થયા છે, એમાં આપણે સિંધુ, ઝેલમ અને ચિનાબ આ પાણી જે 20% જ વાપરી છે. 80% પાણી મોટો દીકરો એટલે કે પાકિસ્તાન વાપરે છે. પરંતુ આપણે મેજોરિટી જે પાણી વાપરી છે એ રાવી, બિયાસ અને સતલુજનો યુઝ કરીએ છીએ. તો આ હતું આપણું ઉત્તર ભારતનું વિશાળ મેદાન. યુપી બિહારમાં પૂછે તો ગંગા અને યમુના છે, અને કોસી નદી બિહારનો શોક કહેવાય છે. આવી જ રીતે તમને પૂછે, યાદ રાખજો, આવી જ રીતે એક નામ પૂછશે તમને. આવી જ રીતે એક નામ પૂછે તો આવે યુપી અને બિહાર. યુપી બિહારમાં આપણે 3 ભાગ પડ્યા. એ પાછું મેઇનલી શું પૂછે છે? તો યુપી બિહારમાં એક તમને બિહારનો શોક પૂછે, બિહારનું દુઃખ પૂછે, તો આવે કોસી નદી. કોસી નદી છે એ આવે નેપાળથી. નેપાળમાં નદી જે છે કોસી, 7 નદીઓનો ઉદ્ગમ થાય છે. 3 નદી છે એ જાય નેપાળ બાજુ, અને 4 નદી નેપાળ બાજુ જાય અને 3 નદી આવે ભારત બાજુ. આ જે રીજન છે એને કહેવાય સપ્તકોશી. અને આ કોસી નદીને કહેવાય બિહારનો શોક. પોતાની દિશા બદલવા માટે પ્રખ્યાત નદી, કોઈ ફિક્સ રૂટ નથી એનો. પછી તમને પૂછે
પશ્ચિમ બંગાળ અને અસમમાં તો મેઇનલી કઈ નદી? બ્રહ્મપુત્રા. પણ તમને પ્રશ્ન ફેરવે કે ભાઈ બંગાળનો શોક, સોરો ઓફ બેંગાલ અથવા બંગાળનું દુઃખ, તો યાદ રાખજો દામોદર નદી. બંદા યાદ રાખવાનું. દામોદર નદી છે એ ઝારખંડના ઉચ્ચ પ્રદેશમાંથી આવે, હજારીબાગ અને રાંચીની વચ્ચેથી પસાર થાય અને બંગાળમાં આવે, તો એને કહેવામાં આવે બંગાળનો શોક, એટલે દામોદર નદી. તો આજે આપણે વાત કરી એ ઉત્તર ભારતના વિશાળ મેદાનોની વાત કરી. તમારા જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય એમને શેર કરજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.